મૂર્તિ કેમ ન લવાય ખબર? 10 દી તમે એવી સેવા કરો પછી તમે 10 દી પછી ગમી નાખી જો. મહાદેવ, કેમ છો બધા? મજામાં? હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. ને હામુમાં પાણી જોવે છે જો કે સારું મોટું આવે છે ને જો. ઓહો, એ તો ગુંડા હે. આ શું કર્યું મોઢે? મોઢે શું કર્યું? હે ઈ કોને કરી દીધું? ભાઈ? ઈ તો બેન છે, પણ ઈ તો બેન છે, ભાઈ થોડો છે. આયે આને આને પાવડર લગાડ્યો મોઢે ને આને શું લગાડ્યું મોઢે? તેલ લગાડ્યું કે હે? મમ્મા હાલો, કાલે આપણે ફોન દીધો છો ને એ લેવા જવાનો છે. જોઈએ એમાં ફોન આવ્યો નહીં, હું નાખવાનું છે, હું ખર્ચો જતા. ફોન આવવા નતો પણ કાંઈ આવ્યો નથી. ને કાલે શું લાવ્યા મેળામાંથી? શું લાવ્યા જો ઘોડો ને હાંડીઓ ને હરણ. હાથી ક્યાં ગયો? જો ગેંડો ને હાથી ક્યાં ગયો? હાથી ખોવાઈ ગયો. જો હવે હાથી ક્યાં ગયો? અમે જો દશામાની મૂર્તિ ન લાવીએ. જો આમ સબી બેહાડ દઈએ. પહેલાં મૂર્તિ લાવતા પણ પછી ખબર પડી ગઈ મૂર્તિ ન લવાય. કેમ ખબર? તમે મૂર્તિ લાવો છો કે નહીં કોમેન્ટ કરી દેજો. અમે મૂર્તિ નથી લાવતા, અમે દશામાનો ફોટો બેહાડી દઈએ. મૂર્તિ કેમ ન લવાય ખબર? તમે 10 દી દશામાને બેહાડો, બરાબર? 10 દી તમે એવી સેવા કરો પછી તમે 10 દી પછી ગમી નાખી જો. તમને ખબર હોય? ગમીના પાણી નાખી જો ને પછી એનું શું થાય એ તમને ખબર હોય? ન ખબર હોય પછી જ્યાં પડ્યા હોય, ડોકાને કપાઈ ગયા હોય ને હાથ ને પગ ને બધું ગમીના વસ્તુ પડ્યું હોય, બરાબર? દશામાને તો એ તમને કેવી રીતે તમે સેવા કરી કહેવાય? બોલો. એવું છે. એટલે અમે છે ને મૂર્તિ 2-3 વર્ષથી અમે બંધ જ કરી દીધી. મેં મારા મમ્મીને કીધું મૂર્તિ આપણે નથી બેહાડી, સબીની સેવા કરો. સબી બેહાડીએ ને તો એ જ થાય. તમે સેવા કરો ને તો સબી જ બેહાડે, મૂર્તિ નહીં બેહાડે. મૂર્તિ બેહાડીને તમે એટલી બધી સેવા કરો ને પછી વાંહી પસ્તાય. એવું ન કરાય. એટલે સબીની સેવા કરો ને તો એ જ થાય. મૂર્તિ બેહાડીને કરો ને તો એ જ થાય. એમાં તો હું કહું પાપ તો લાગે, કેમ કે આપણે ગમીના ફેંકી દઈએ 10 દી સેવા કરી. એટલે એ વસ્તુ ન કરે. અમે તો જો સબી બેહાડીએ મસ્તની 10 દી સેવા કરવાની, પછી સબી ટીંગાડી દેવાના અહીંયા. બીજું કાંઈ હોય નહીં. મૂર્તિ બેહાડો તો જો એવું બધું થાય. એટલે તમે બેહાડો છો કે નહીં મૂર્તિ? એટલે કોમેન્ટ કરી દેજો બેહાડતો કા. જો અમાર પાસે હાંડિયા ઘોડા કા. હાલો ફોન લેવા જાય, જોઈ કેવો ખર્ચો કીધો, હું કીધું એમ. મારે આઈફોન દેવાનો હતો, રિપેરમાં મેં કીધું હવે નથી દેવો. ચોકલેટ લેવા આવ્યા જો બેકરીમાં. દશામાં ને બેહાડા કે નહીં તે ચોકલેટ પ્રસાદી બનાવવાની હોય કે નહીં, એટલે ને સેવડો લેવાનો ત્યાંની ફરાળી. આ સેવ મેં ફરાળી સેવડો. ગળો લેવાનો. ગળો તો છૂટો હશે આમ ચાકરો ને. એટલું બધું વસ્તુ લઈ લીધું, બોલો. બેકરીમાં કરીએ એટલે આવું જ થાય. ગમે વસ્તુ લેવાનું જ મન થાય કા. 600 રૂપિયાનો સામાન લઈ લીધો. કેટલાનું? 600 રૂપિયાનો સામાન લઈ લીધો. તો એમાં એવું છે બધું ફરાળી વસ્તુ છે, વેફર ને એવું બધું. એટલે હાલો ઘર બાજુ નીકળીએ ને. ફોનનું છે ને એ અડધી કલાક પછી કીધું, પછી જવાબ દે એમ. એટલું બધું લાવ. ચોકલેટ છે, પછી આ મોટી વેફર, ફરાળી સેવડો અને આ એક ચોકલેટ. આ એટલું 600 રૂપિયાનું છું, બોલો. હે હા કેટલું? ને આ 2 રોલ. પણ હું છે એ ફરાળી સેવડો છે.
બધું ભેડવા દઈ દેવું વિડીયો ચાલુ છે, વિડીયોમાં આવી જાય પછી નહીં કહેતો રોય તો પછી બધા મજાક ઉડાવશે. રોને હવે ખબર પડે વિડીયો હે આ જો આ કાંઈ ન બોલે જો. ને આ અમારે બહુ રોવે બહુ. લઈ લે ની પણ લઈ લે ઉમેશ આમ જો બોલો જો આ એમ કરે લઈ લે ની પણ ડબલું દઈ દે ને બાપા એને એમ કરી કર વાત આલે અડી લે ખાલી બમ એકજો એલા આ છોકરો યાન જેવા મમ્મી એ ઉપર વિડીયોમાં આવી જાય. બાજુ વાળાને દઈએ ને આ જો નીકળી ચોકલેટો ખાય, ચોકલેટો ખવાય નીકળી જો આ ખાય, લાવી જ નથી ને જો એ તો આંબા છે ને તો ઈનો આવી જાય. ગાય ગોળા ઠાકરો બધી ફડા ફડી જશે હું મનીષા નથી તો નાથી હાથ તો ને ગાય જો ભાત ને શાક ને એવું બધું બનાવ્યું છે. બટાકાનું શાક ને આમાં છે ચાય છે. ચાલો ખાઈ લઈ કા નકર માં નથી જવું કા એમ કેતી હતી ફોન લેવા તે તમે એવું છે હા બધું ફોન લેવો તો મતલબ એટલે કામે રહી. હાલો એને મૂકી આવું પેલો તો જો ફેમિલી ત્યારે લાગી જાત કેમ કે નાઇટ થઈ ગઈ છે હવે તા ને આ નીકળ્યા કપડાં ને એવું જ બગાડે. જો કેમ કપડાં ને બગાડશો હે? પ્રસાદી આપી હોય ખાવાની હોય અહીં ગાડલે નાખવાની હોય હે? સાંડલા કેટલાક સાંડલા કર્યા દેખાડતી 2-3 સાંડલા કરી દીધા કા. એને છે ને આ કેમેરો સૌથી મોટું આવે ને ત્યાં ખાવાનું આપી દે. કારેલાનું શાક બનાવ્યું સાથે. કારેલાનું શાક ભાવશે તને હે? માનું છે અહીંયા ગાંઠિયાનું નીકળું તેલ તરે ગાંઠિયાનું પાસેથી લઈ લે ને તો ઈ હોય ને આને તારે શું ખાલી દૂધ ખાવાનું છે હે? એ ભાઈ તારે દૂધ ખાવાનું તારે શું ખાવું? અને કાંઈ નથી ખાવું. હાલો ખાઈ લઈ. તો કારેલાનું શાક છે ને હારે જો ગાંઠિયાનું શાક બનાવ્યું. આજ તો કારેલાનું શાક ખાવું પડશે કા હે? તારે શું ખાવાનું છે ગાંઠિયાનું શાક કે કારેલાનું શાક? તારે શું ખાવાનું છે? હાલો કાંઈ નહીં હાલો તો ખાઈ લઈ પછી ઉપડીએ કામે. ફેમિલી આપણે છે ને હવે આ બ્લોગ પૂરો કરી દઈએ. તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. એક લાઈક કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય 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 બાય. અહીંયા ઊભો રહેવાનું લે બાય બાય આમ કે અંગૂઠો બતાવે બાય બાય ટાટા.